સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપીઓએ તારીખ 15/11/2015 રોજ ફરિયાદીના ખેતરમાં ઢોર ચરાવતા હોવાથી ફરિયાદીએ ઠપકો આપેલો, જેની અદાવત રાખી તારીખ 16/12/2015 રોજ કલાક 18ના સુમારે આરોપી નંબર 1-2 નાઓએ હાથમાં લાકડી લઈ ચારેય આરોપીઓ ફરિયાદીના ઘર પાસે જઈ સીમ તારા બાપની નથી, અમો ઢોર ચરાવવાના તેમ કહી ગાળો બોલતા હોય. સાહેબ નંબર 11 નાએ ગાળો બોલવાની ના પાડતા આરોપી નંબર 1 નાએ તેના હાથમાંની લાકડી સાહેબ નંબર 11ને માથામાં મારી ઈજા પહોંચાડી, તેમજ આરોપી નંબર 2 નાએ ફરિયાદીને છાતીમાં તથા જમણા પગના સાથળે લાકડી મારી ઈજા કરી, તેમજ આરોપી નંબર 4 નાએ ફરિયાદીને ગળદાપાટુનો માર મારી, તેમજ આરોપી નંબર 3 નાએ સાહેબ નંબર 7 નાઓને ગળદાપાટુનો માર મારી ગુનો કરવામાં આરોપીઓએ મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કરેલ. પેરેગ્રાફ. આ અનુસંધાને તપાસ કરનાર દ્વારા તપાસ પૂર્ણ થયેથી તમો આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 324, 323, 504, 506(2), 114 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો આચર્યા સંબંધેનું ચાર્જશીટ દાખલ કરેલ, જે ફોજદારી કેસ નંબર 223/2016 થી આ અદાલતમાં દાખલ થયેલ છે. બાદ આરોપીઓને અદાલત દ્વારા સમન્સ કરી ઉપસ્થિત રહેવાનું ફરમાન કરવામાં આવેલ. આરોપીઓ આ અદાલત સમક્ષ પોતાના વિદ્વાન વકીલ શ્રી સાથે હાજર રહેતા આરોપીઓને ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 207 મુજબ પોલીસ પેપર્સની નકલ પૂરી પાડવામાં આવેલ છે. ત્યારબાદ આરોપીઓને તેમની સામેનું તહોમત અંગેની સમજણ આપવામાં આવેલ અને આંક 4થી તમો આરોપીઓ વિરુદ્ધ તહોમતનામું ફરમાવવામાં આવેલ છે. ત્યારબાદ તહોમતદારોના નિવેદન આંક 5થી 8 નોંધવામાં આવેલ છે, જે નિવેદનમાં તેમણે પોતાની વિરુદ્ધના તહોમતનામાનો ઇનકાર કરેલ છે, જેથી ફરિયાદ પક્ષને પોતાનો પુરાવો રજૂ કરવા જણાવવામાં આવેલ. પેરેગ્રાફ. આગામી ફરિયાદ પક્ષનો મૌખિક પુરાવો રેકર્ડ કરવામાં આવે તે પહેલાં પક્ષકારો વચ્ચે અંદરોઅંદર સમાધાન થયેલ હોય આંક 45થી સમાધાન પુરસીસ રજૂ થતાં બંને પક્ષોને પૂછતા તેમજ સમાધાન વાંચી સંભળાવતા અદાલતને સંતોષ થયેલ છે કે પક્ષકારોએ સમાધાન પુરસીસમાં રાજી ખુશીથી કોઈના પણ દબાણ વિના સ્વેચ્છાએ રાજી ખુશીથી સહી કરેલ છે, જેથી સમાધાન રેકર્ડ કરી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 320(1)(8) મુજબ ઇપીકોની કલમ 323, 504 મુજબના ગુના અન્વયે નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે અને બાકીની કલમ પૂરતા કેસની ઇન્સાફી કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ છે. પેરેગ્રાફ. વધુમાં ફરિયાદ પક્ષનો પુરાવો પૂરો થતાં આરોપીઓનું ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 મુજબ નોંધવા લાયક પુરાવો ન જણાતા વિશેષ નિવેદન લેવામાં આવેલ નથી. પેરેગ્રાફ. શું ફરિયાદ પક્ષ એવું નિસંગપણે પુરવાર કરે છે કે આ કામના આરોપીઓએ તારીખ 15/11/2015 રોજ ફરિયાદીના ખેતરમાં ઢોર ચરાવતા હોવાથી ફરિયાદીએ ઠપકો આપેલો